છે વાસ આહી પ્રભુનો વિશેષ, કુસંપનો થાય નહીં પ્રવેશ. પોલીસનું કામ પડે ન આહી, કશા નહીં થાય ગુનાહ ક્યાંય. રઘુવીરજી કે સાહેબને અહીંયા કાંઈ પોલીસનું અમને કામ પડે નહીં હો, કુસમ તો થાય નહીં, કે ગુના કોઈ કરે નહીં, કે બધા નિયમ ધર્મમાં વર્તે. શું કરે આપણે એમને યજ્ઞ મોટું બહુ કર્યું હતું, નનાળદેવ દ્વિશતાબ્દી મહોત્સવ. હે મોટા મોટા સાહેબો આવતા હતા, આટલા બધા માણસો છનામાના બેઠા હોય એને આશ્ચર્ય થઈ ગયા તમારું, કે અહીંયા તમારું અહીંયા કાંઈક છે સાચી વસ્તુ, કે સમજ્યા. પ્રવચનમાં કહી ગયા કેટલાક કે આટલી જનમેદની બેઠી છે જબરજસ્ત. ભલે આવે સમય પોલીસ તો રાખીએ આપણે, પણ પોલીસ નવરા બેઠા આવો, બહુ કામ ન પડે એને, સમજ્યા કે નહીં. ઝઘડો કોઈ કરે નહીં, એ બધા પોતપોતાની રીતે મોજથી કથા વાર્તાનું શ્રવણ કરે, સમયનો ઉત્સવ માણે. આજે પણ આપણા સત્સંગમાં પ્રગટ શ્રીજી મહારાજ છે ત્યારે મોટા મોટા સમયા કરી પણ ઝઘડા બગડા કાંઈ થતા નથી. સુણી સાહેબ બોલિયા વાણી, ઘણો અંતરમાં ગુણ આણી. ફર્યો છું હું ઘણે પૂર ગામાં, આવો ધર્મ નથી કોઈ ઠામાં. જેવો સંપ સ્વજાતે અમારો, તેવો દિશે છે સંપત મારો. જ્યારે સંપ સમૂળ ગોજાશે, ત્યારે બેયમાં વિપરીત થાશે. સાહેબ કે અમારામાં જેવો સંપ છે ને એવો ને એવો તમારામાં સંપ છે હો, કુસંપ નથી જરાય. પણ જ્યારે સંપ આવો ને એવો રહેશે ત્યાં સુધી બરાબર, પણ જેથી કુસંપ થયો તેથી આવી મજા રહેશે નહીં અમારામાં કે તમારામાં, સમજા કે નહીં. સાહેબ એમ કહી ગયા, સમજા. સંપ છે ત્યાં સુધી વાંધો નહીં, જો કુસંપમાં બેઠો એટલે પછી વિપરીતપણું આવશે. એવી ઘણી બધી વાતો સાહેબે કરી. ખુશ થયા સાહેબ, ખૂબ આનંદ થયો. પછી વંદન કરી અને એ તો ગયા. પછી વળી બપોર પછી ઠંડુ પોર થાય ને થોડોક, ત્યાં વળી કથાની શરૂઆત કરી, સમજ્યા ને. 4 કે 5 વાગે પછી એ કથા કરતા કરતા છેઠ શયન આરતી સુધી. શયન આરતી અત્યારે તો આપણે ભુજમાં લગભગ 8:30 વાગે થાય છે, 8:30 પોણા 9. પછી ધીરે ધીરે વહેલી મોડી સમય પ્રમાણે થાય. કેટલાકને સભામાં ભગવાન શ્રીહરિના દર્શન થાય, કેટલાકને સ્વપ્નમાં મહારાજ દર્શન આપે. કથા ઉઠી જાય પછી કેટલોક સમય હોય તો એ મોટા મોટા સંતો પાસે હરિભક્તો બેસે, સંતો મજાની વાતો કરે હો, કથાની ને શાસ્ત્રોની ને સત્સંગની ને. સંસાર છે સાગર તુલ્ય ભાઈ, જીવો થયા મોહિત તેહમાય. સંતો કેવી વાતો કરે હરિભક્તોને, કે આ સંસાર છે ને સાગર તુલ્ય છે, કેટલાક જીવાત્માઓ મોહિત થયેલા છે, એને ડૂબકા મારે છે. કે કામાદિક શત્રુઓ એવા છે કે જીવાત્માને જન્મ મરણમાં ભવાટાવે છે, ડૂબકા ખવડાવે છે. જન્મ અને મરણ એ અનેક વિઘ્નો આવે છે, એનું વર્ણન ન કરી શકાય એવો સંસાર સાગર છે. જીવને એમાં મોહ થાય છે, એક અધ્યાયમાં પાર ન પડે. અપાર છે સંસાર સમુદ્ર. તૃષ્ણાના બંધન ઘણા છે, તૃષ્ણાનું બંધન ઘણું છે, પણ એક મોટામાં મોટી તૃષ્ણા છે, જીવ્યાની આશા અતિ શ્રેષ્ઠ એક. મનમાં જે જીવવાની જે આશા છે ને મોટામાં મોટી તૃષ્ણા છે. મનમાંથી જીવવાની આશા જીજી વિસા કહેવાય ને, એ કાઢી નાખવાની. બસ ધામમાં જાઉં, બીજી વાત નહીં. મનમાં બધો વ્યવહાર કર્યા કરો પણ મનમાં જીવવાની આશા ન રાખવાની. બસ ધામમાં જાઉં, આ ઘડી હમણાં જ મહારાજ આવી જાય તો રવાના થઈ જાય, બસ ગમે તેમ હોય. ગુરુ મળે મુક્ત મહાંત, જ્યારે મુક્ત ગુરુ જો મળે ને તો સંસારમાંથી જીવાત્માને બંધન થકી છોડાવે. પણ જે ગુરુ જ બંધાયેલા હોય ક્યાંક કામ ક્રોધમાં કે પછી આ દ્રવ્યમાં કે મહંતાઈમાં, કે ઈસ ક્યાંથી છોડાવે? મહાપ્રભુનો મહિમા મનાય, સંસાર મિથ્યા સઘળો જણાય.
ત્યારે જ તેના સહુ કામ સાધે, અપાર સંસાર સમુદ્ર મધ્યે. જો મહિમા સમજાઈ જાય ભગવાન પુરુષોત્તમ નારાયણનો, બધા કામ સિદ્ધ થઈ જાય, બધા કામ સિદ્ધ થઈ જાય. એવો સંતો કથા વચ્ચે નવરાશના સમયમાં ભક્તોને ભેળા કરીને ઉપદેશ આપતા હતા. લોકોના કંઈક સંશય હોય તો સંશય દૂર કરે. બીજા પંથવાળા કેટલાક આવે, સત્સંગી ન હોય એવા, કંઠી વગરના જોવા આવે, એ આ બધું જુએ, સંતોની વાતું સાંભળે ને તો એની ઈચ્છા થઈ જાય કે આ કંઠી બાંધવા જેવી છે અને આ સત્સંગ કરવા જેવો છે. એમ તો ઘણા બધા સત્સંગી થયા હો. પછી આવી પ્રબોધિની જ્યારે, કથા કીધી સમાપન ત્યારે, ભટ્ટજી તણુ પૂજન કીધું, દ્રવ્ય આદિ આચાર જે દીધું. એ પ્રબોધિની એકાદશી આવે ને તે દિવસે પછી કથાની સમાપ્તિ કરી, ભટ્ટજીનું પૂજન કર્યું, સત્સંગ જીવનનું પૂજન કર્યું અને ઘણું બધું દ્રવ્ય એને આપ્યું. શક્તિ પ્રમાણે ભટ્ટજીને ભેટ કરવાની હોય ને એ બધી કરી. પછી બધા ભક્તજનો આચાર્યશ્રીનું પણ પૂજન કર્યું, એને પણ ભેટો કરી. એટલાથી કથા સાંભળી તો મફત ન સાંભળે ને. કથા સાંભળવામાં મફત સાંભળવામાં પૂર્ણ થાય પાછું, સમજા કે નહીં? એટલે એ પછી મહારાજશ્રીએ કથા કરાવી, ખર્ચા કેટલા કર્યા, સંતોને જમાડવાનું હતું. તો મહારાજશ્રી હરિભક્તો ઘણી બધી ભેટો કરેલી છે, દ્રવ્ય આભૂષણ વગેરે. સ્ત્રીઓએ ગુરુપત્નીનું એટલે ગાદીવાળાનું પૂજન કર્યું. પછી આચાર્યશ્રીએ બ્રાહ્મણોને દક્ષિણા આપ્યા છે, બીજા બ્રાહ્મણોને. ભટ્ટજીને એક સારામાં સારો શણગારીને ઘોડો ભેટમાં આપ્યો. પછી વાજતે ગાજતે એને ઘેર પહોંચાડી આવ્યા. આટલું બધું વિધિ પૂરો કર્યો. બારસનો એકાદશી હતી. પછી બીજે દિવસે બધાને ભોજન જમાડ્યા. સમજ્યા ને? આજે તો એકાદશી હતી, બધા ઉપવાસી. આપણી કાલે આવે છે હો એકાદશી, પાછી નિયમની એકાદશી છે, સમજ્યા ને? અષાઢ સુદની એકાદશી એટલે નિયમની એકાદશી. કાર્તિક સુદની એકાદશી સુધી આ નિયમ ચાલશે, 4 મહિના સુધી. ભગવાનના સંબંધવાળું કાંઈકનું કાંઈક નિયમ આજે ભગવાન પાસે લઈ લેવું, સંતો હો તો સંતો પાસે લઈ લેવું, અથવા તો કાલે સવારે આવો ત્યારે પણ નિયમ લેવાય. 5 માળા વિશેષ કરીશ, 5 દંડોત વધારે કરીશ, જન્મગલના પાઠ કરીશ, વગેરે વગેરે. કાંઈક શાસ્ત્ર એકાદું વાંચવાનું રાખીએ, ટાઈમ કાઢીને. ટાઈમ મળી જાય. ભક્ત ચિંતામણી છે, ઘનશ્યામ લીલા છે, નાના ગ્રંથ જોતા હો તો વાસુદેવ મહાત્મા છે, નિષ્કુળાનંદ કાવ્યમાં ખાલી પુરુષોત્તમ પ્રકાશ તમે વાંચો. એવું કંઈક નિયમ વિશેષ રાખવું, સમજ્યા કે આપણે બધાએ. પછી તો 12ને દિવસે જમાડ્યા અને પૂનમ સુધી લોકો બધા રહ્યા અને પછી બધાને રજા દીધી. એટલે એ હરિભક્તો બધા પોતપોતાને ગામ ગયા છે. સંતો આવ્યા તો એ ત્યાંથી ગામડા ફરવા માટે ગયા છે. બ્રહ્મચારી અચિંત્યાનંદ કરીને વર્ણી કહે છે, અભય સિંહ, આ યજ્ઞ થયો ને એની વાતો તો ધામમાં થાય, કે સમજાય કે નહીં? શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી એક જ્ઞાન યજ્ઞ રઘુવીરજી મહારાજ બહુ મોટા પ્રમાણમાં કરાવ્યો. એના પછી નહીં થયો હોય એવા સમયમાં, અથવા તો ગ્રંથ રચાણો છે ત્યાં સુધી. એના પછી તો ઘણા આપણે ઉત્સવ કર્યા છે. ભલે સારો રઘુવીરજીએ યશ લીધો. બ્રહ્મચારી કહે છે, મને ધ્યાનમાં દેખાય છે ને એવું હું તમને કહું છું કે સદા એવા આચાર્ય થજો, સત્સંગની પુષ્ટિ કરે એવા, સર્વને સુખ શાંતિ થાય એવા કામ કરે સત્સંગમાં. આ જ્ઞાન યજ્ઞનું વર્ણન કોઈક ભાવ અને પ્રેમથી સાંભળે કે સંભળાવે તો પ્રભુજી તેને થાય પ્રસન્ન. પૂરે ઈચ્છા જેવી હોય મનના ભગવાન રાજી થાય છે. હ રાજન, તમે ભાવથી સાંભળો છો એટલે હવે બોલો. સજાનંદ સ્વામી મહારાજની જય. રઘુવીર ગુરુ જ્ઞાન યજ્ઞ કીધો, જસ જગ માહી અખંડ એહ લીધો. સ્મૃતિ મુજ મન માં સદા રહે જો, દર્શન શ્રી હરિ તે સમેત દેજો.
एते श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीलामृते दशम कलश चिंतानंद वर्णींद्र अभय सिंह संवादे श्री वृत्तालय रघुवीराचार्य कृत ज्ञान यज्ञ निरूपण नाम दसमो विश्राम सहजानंद स्वामी महाराजनी स्वामीनारायण हरे। विमळपुर वडताल मां हरि मंडप मां वसिवास भाखे भूमानंद जी कथा भक्त वाघजी भाई नी पास। हवे ग्रंथ छे ने वणाक लई रह्यो छे समझ्या ने 10 विश्राम थया हवे मात्र 10 विश्राम छे। पेला भूमानंद स्वामीए वाघजी भाई ने कथा संभळावी ई ज संवाद ने चिंत्यानंद ब्रह्मचारी अभेस्य राजा ने कथा संभळावी। तो हवे पाछा भूमानंद स्वामी आव्या घणा दिवसो थई गया भागी गया था समझ्या ने। भला सांभळो वाघजी भाई कथा श्री हरिनी सुखदाई अचिंत्यानंद वर्णिये एह अभय सिंह जी ने कहीते ह। भूमानंद स्वामी के वाघजी भाई तमे जेम पूछ्યું મને એમ લોધિકાના અભયસિંહ રાજા પૂછ્યું તો જ્ઞાન બાગમાં ભૂમાનંદ સ્વામી કથા કરે છે હરિમંડપમાં। વડતાલની મંદિર હરિમંડપ છે ને મંદિરની પાછળ ત્યાં અને પછી ચિંત્યાનંદ બ્રહ્મચારી તો ત્યાં રહેતા હતા જ્ઞાનબાગમાં। અભયસિંહ રાજાને ત્યાં કથા સંભળાવી। અભયસિંહ રાજા ખુશ થઈ ગયા બહુ બહુ મોટો ઉપકાર તમારો કે મને સુંદર કથા સંભળાવી કે પછી તો ચિંત્યાનંદ બ્રહ્મચારીનું અભયસિંહ રાજાએ પૂજન કર્યું। હારા હારા ધોતિયા દીધા પહેરવા માટે સંતોને ઉપયોગી થાય એવું। એ પછી સંતો બ્રાહ્મણોને જમાડ્યા। યજ્ઞ કથા પૂરી થઈ ગઈ ને બધાને જમાડ્યા। દીન ચરિત્ર સમાપન કેરો ભગવાનના લીલા ચરિત્રોની સમાપ્તિ થઈ એ દિવસ બહુ શ્રેષ્ઠ ગણાય। કથા કરતા કરતા ગ્રંથ પૂર્ણ થાય ને। પુત્રનો જન્મ હોય કે રાજાનો કોઈ રાજ્યાભિષેક હોય કે પોતાનો જન્મ તિથિ હોય એના કરતા પણ ભગવાનના લીલા ચરિત્રો સાંભળતા સાંભળતા નદવેતમાં વચમાં ગુજરી જાય તો દૂર રહી જાય ને કે અંત આવ્યો એટલે એ દિવસ શ્રેષ્ઠ કહેવાય છે। ગ્રહણનો સમય હોય મકર સંક્રાંતિ હોય અવભૃત સ્નાન હોય આ બધાય કરતા કથા શ્રવણ સમાપન જાણો એ શ્રેષ્ઠ દિવસ કે સંપૂર્ણ કથા સાંભળી ગયા। મેં કીધું હતું ને અમુક બાપાને સાઉન્ડ ક્લાઉડની અંદર કથા તમે ચાલુ કરો કન્ટિન્યુઅસ હાલી જાય સમજ્યા કે નહીં। આખું શાસ્ત્ર તમે સાંભળી શકો યુટ્યુબમાં નક્કી નહીં એ સાંભળો પછી અનુક્રમ તમને મળે કે ના મળે સમજ્યા નહીં બહુ તકલીફ પડે। અને સાઉન્ડ ક્લાઉડમાં છે આ ટોટલ કથા આપણે કરી છે ને એ બધી સાઉન્ડ ક્લાઉડમાં છે સમજ્યા કે નહીં। હરિલીલામૃત કળશની તો છેલ્લે સુધી સાંભળી લ્યો એ તમે ટ્રાય કરજો નહીં થાય શ્રદ્ધા તમારી સમજ્યા કે નહીં। મેં ટ્રાય કરી રહી જાય પછી બીજું સાંભળવા મળી જાય તો એ રહી ગયું અધૂરું। સંપૂર્ણ સાંભળવું એટલે કામ એ ભાઈ સહેલી વાત નથી સમજાય કે નહીં। ઘણા શાસ્ત્રો છે શ્રીહરિ ચરિત્રામૃત કૃષ્ણાનંદ સ્વામીનો એ સંપૂર્ણ સાઉન્ડ ક્લાઉડમાં છે। પછી સુબોધ સાગર છે પુષ્પમાળા ગ્રંથ છે હરિચરિત્રામૃત સાગર આધારણ સ્વામીનો ગ્રંથ એ છે। ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણ આવે છે કોઈ એ સાંભળવાની ઈચ્છા થાય તો એની એ કથા છે। કેટલી બધી કથાઓ છે એમ। હરિલીલામૃત કળશ ઘણી બધી 400 ટ્રેક થઈ ગયા 400। તો આ બધી કથા સાંભળતા સાંભળતા આપણે છેડે પૂગી જાય ને તો માનવું કે જબરો દિવસ આવ્યો આજે કે આપણે કે અંત આમ આણ્યો આપણે સમજાય કે નહીં અંત। પછી તમે વાંચતા હો સમજાય કે નહીં એમાં ઘણાને શ્રદ્ધા ન તો શાસ્ત્ર દૂર મૂકી દે સમજાય કે નહીં હવે મજા નથી આવતી કે પણ એનો અંત આવે છેલ્લો દિવસ આવે ચરિત્ર વાંચતા વાંચતા એ દિવસ સારો કહેવાય કે છેલ્લો આવ્યો એનો। કથા સાંભળીને પુણ્ય કરવું શાસ્ત્રનું તે વચન મન ધરવું જે સાંભળ્યા તીર્થ સ્થાન કર્યા ત્યાં જય સ્નાન ને દાન। અભયસિંહ રાજા કથા સાંભળી લીધી ચિંતાનંદ પૂજન કરીને હવે રવાના થઈ ગયા સમજાય કે નહીં। પણ એ વડતાલના બધા તીર્થ સ્થળો હતા ને કથા સાંભળી હતી ને એ બધાના દર્શન કર્યા છે બધા ચરિત્રો ઠેકાણા એક ઠેકાણા બધા ગોતીને દર્શન કર્યા। પછી
લક્ષ્મણ દેવના દર્શન કર્યા, કથાનું મનન કરતા કરતા પોતાના ઘરે ગયા એક છૂટતો, સમજાય ને. ત્યાં થોડાક દિવસ રોકાણા, પછી વિચાર થયો કે લીલા ચરિત્રો તો બહુ સાંભળ્યા પણ ઠેકાણા જોવા છે. તો એ અભેસિંહ રાજા કચ્છમાં છેટ ગયા હો. કચ્છમાં દર્શન કર્યા, 108 દેશ, ગુજરાતમાં મારે જ્યાં જ્યાં લીલા કરી બધી જગ્યાએ ફર્યા, બધી યાત્રા કરી. આટલી બધી યાત્રા કરવા સંતોષ નથી, પછી છપૈયા છેટ ગયા હો મહારાજનું જન્મસ્થળ. વનમાં ફર્યા હતા મહારાજાએ, જે જે ઠેકાણાના દર્શન કર્યા હોય, આ શું શ્રવણ કરી કથા, એ બધાએ દર્શન કર્યા. મહારાજ વનમાં ફર્યા એ પણ યાત્રાઓ કીધી અને પ્રસાદીની જગ્યાઓ જોઈ, એને ખાસ દર્શન કર્યા એમ. પછી પોતાને ઘેર ગયા છે અને એ પછી મહારાજનું ભજન કરતા. અભયસિંહનું ભજન જબરું હતું, સમજ્યા ને. શરૂમાં તો પછી 9 વાગ્યા સુધી ભજન કરતા, પછી ભજન વધારી દીધું 12 વાગ્યા સુધી, સમજ્યા ને. પૂજા પાઠ 12 વાગ્યા સુધી. હાલ વિચાર કરો, ધોતી પહેરીને પીળી સાલ ઓઢીને 10-12 એના ગામ હતા, ગામનો ધણી હતો, 12 ગામ એના હતા. બોલો, માણસોને કહી દીધું ગમે એવું કામ હોય મારી પાસે આવવાનું જ નહીં, 12 વાગ્યા પછી જ કામ થાય. બોલો, ગમે એવા સાહેબ શેઠિયા આવ્યા હોય, ગમે એવા માણસ આવ્યા હોય ને, 12 વાગ્યા પહેલાં કોઈને મળે જ નહીં, સમજાય કે નહીં. ગમે તેમ થાય, બહાર જ ન નીકળે ને, 12 વાગ્યા પછી જે આવે ને મળે. એવા અભયસિંહ રાજા મુક્તોમાં ગણાયા એમ, અને ગ્રંથમાં એના ગુણો પણ લખાયા. સૂર્ય ચંદ્ર પૃથ્વી ઉપર ઉગશે આથમશે ત્યાં સુધી એના ગુણો ગવાશે, અને અંતે અક્ષરધામમાં જાશે. આવી સરસ મજાની કથા સાંભળી છે હો. વાઘજી ભાઈ વદે વડી ભૂમાનંદ સુણો નિષ્કામ, આચાર જોયો એ તે પછી કહો કિયા કિયા કર્યા ધામ. વાઘજીભાઈ ભૂમાનંદ સ્વામીને કે સ્વામી પછી આચાર્ય મહારાજ શું કર્યા, ક્યાં મંદિર બનાવે, થોડી કથા એ સંભળાવો કે હો. વડી મૂર્તિઓ ક્યાં પધરાવી, કહો તે મને આનંદ લાવી. ભૂમાનંદ કહે સુણો ભ્રાત, સ્થાપી મૂર્તિઓ તે કહું વાત. ભૂમાનંદ સ્વામી કે સાંભળો, તમને ઈચ્છા છે જો કે એ તો પછી પરંપરા હાલવાની જોઈએ, મંદિરો બને, મૂર્તિઓની સ્થાપના થાય. પણ મહારાજ ધામમાં ગયા પછી થોડાક વર્ષની વાત જોઈએ તો મહારાજ અક્ષરધામમાં ગયા પછી 5 મહિનામાં રઘુવીરજી મહારાજ અહીંયા આવી ગયા. ક્યાં? વડતાલ. કાર્તિક મહિનાનો સમયો કરવા માટે વડતાલ આવીને ત્યાં રહ્યા. પછી જ્ઞાન યજ્ઞ એ મોટો સમયો કર્યો. તો એ સમયમાં વડોદરાના હરિભગત આવ્યા હતા, મોટા મોટા નારૂપંત નાના, ને રામચંદ્ર વૈદ ને શોભારામ શાસ્ત્રી ને હરિશ્ચંદ્ર ને લક્ષ્મીરામ ને કૃષ્ણારામ ને લક્ષ્મીરામના દીકરા બાપુ નામ ને બહુ મોટા મોટા એમ. કાનદાસ વકીલ લખ્યું લ્યો આમાં. તો એ બધા રઘુવીરજી મહારાજ પાસે આવ્યા. એની કે અમને મહારાજે મૂર્તિઓ તો આપી છે લક્ષ્મી નારાયણની, તો તમે કંઈક મંદિર બનાવી દો અને પધરાવી દો તો અમે ભજન ભક્તિ કરીએ, અનુકૂળ આવે કે એમ. નારૂપંત નાના પણ ભેગા આવ્યા હતા. રાજા, આ રાજાના કારભારી નારૂપંત નાના રઘુવીરજીને વિનંતી કરી કે શ્રીજી મહારાજે તમને પોતાની ગાદી ઉપર બેસાડ્યા છે, મહારાજ પોતાનો પ્રતાપ તમને આપ્યો છે, આ ઉદ્ધવ સંપ્રદાય છે એનો વિસ્તાર કરવાનો છે, સંપ્રદાયને સાચવાનો છે તમારે, અને સાચવો છો તમે. એ નવા નવા ગ્રંથોની રચના અને મતની પુષ્ટિ કેમ થાય. તો અમે આવ્યા છીએ અને એટલા માટે કે શ્રીજી મહારાજે અમને પંચરત્નો ગુટકો આપ્યો છે અને લક્ષ્મી અને નારાયણની મૂર્તિ આપે છે, એ તમે સ્થાપના કરી દો કે હો. તો આચાર્ય મહારાજ કે શું મંદિર તમે બનાવ્યું છે? અરે પણ એ બનાવવાનું છે ને, તમારે એના કેમ બને કે એમ? કોઈક સંતોને આજ્ઞા કરો, તમે જમીનનો વેત કરી દઈ. પછી માધવરામ હતા, સમજ્યા ને, એના પુત્ર રામચંદ્ર એ બેઠા હતા. એણે કીધું કે જો મહારાજ જેદી મૂર્તિ આપી તેથી હું પણ એ સભામાં હતો કે હો, હરિ મંદિર કરવા માટે આપી છે. એ રામચંદ્રજી કે અમારી પાસે પૈસા ઘણા બધા છે, તેથી મેં મહારાજને કીધું તું મંદિર બનાવો, પૈસા અમે ઘણા બધા આપશું.
તો રઘુવીરજીને આજે પણ અમે તમને કહીએ છીએ અમારી પાસે પૈસા ઘણા બધા છે, એ બંને હો એને એના ઘરના અમૃતબા કે અમારે પૈસા રાખીને શું કરવું છે કે બધા પૈસા વાપરી જ નાખવા છે અમારે, કે સમજ્યા ને, જેટલા હોય એટલા પૈસા બધા વાપરી નાખવા. તો પૈસા આપશું અમે કે મંદિર બનાવો કે. એટલે પછી રઘુવીરજી મહારાજે આજ્ઞા કરી છે ગોપાળાનંદ સ્વામીને કે તમે મંડળ લઈને જાઓ અને વડોદરામાં તમારા હરિભગત ઘણા બધા ઓળખીતા છે કે એટલા માટે કથા સાંભળો. કથા ગોપાળાનંદને વાણી કહી હરિમંદિર કરાવજો રહી, આજ્ઞા માથે ધરી મુનિ રાજ, વટપુર વિચર્યા તે કાજ. ગોપાળાનંદ સ્વામી મંડળ સહિત મહારાજની આજ્ઞાથી પછી વડોદરા ગયેલા છે, મંદિર તૈયાર કરી હું વડોદરામાં. અને રામચંદ્ર વૈદ્ય ખૂબ પૈસા આપ્યા હો, કે મંદિર તૈયાર થયા પછી મૂર્તિ પ્રતિષ્ઠાનો યજ્ઞ કરો એમાં પણ પૈસા આપીશ કે લ્યો. બોલો, બીજાને જેને આપવો ના નથી પાકી, જેટલા ઘટે એટલા અમારી પાસે લઈ જાય પૈસા. લ્યો, નાજની ફૂલી ઓફર. મંદિર તૈયાર થયું પછી રામચંદ્ર વૈદ્ય એને તો બધું પાણી પૈસા આપ્યા. જોશી પાસે મુહૂર્ત જોડાવ્યું તો મહાસુદી પાંચમ 87ની સાલ 1805નું મુહૂર્ત આવ્યું. આચાર્ય મહારાજ શ્રીને તેડાવ્યા, એ સંતો સહિત આવ્યા, હરિભક્તોની પત્રિકાઓ લખી બધા આવ્યા. અને સયાજીરાવ સરકાર વડોદરાનું રાજ્ય જબરજસ્ત હતું, એ પણ આચાર્ય મહારાજનું સારું સન્માન કરેલું છે. એ વેદ વિધિથી પ્રતિષ્ઠા કરી વડોદરામાં મંદિર બનાવીને લક્ષ્મી નારાયણ દેવ પધરાવ્યા. પછી તો એ બ્રાહ્મણોને સંતોને જમાડ્યા હો. તો જમણવારામાં પણ વૈદરાજે પૈસા ખૂબ વાપર્યા. ભૂમાનંદ સ્વામી કે વાઘજી ભગતને ધન્ય છે એના માત પિતાને કે ના રામચંદ્ર વૈદ્ય કે આટલો બધો પૈસોનો ખર્ચો કર્યો. નહીતર દ્રવ્ય તો ઘણા પાસે હોય છે પણ પૈસો કાઢવો બહુ અઘરો પડે. છે દ્રવ્યને દેહ વિનાશવંત, ધારે સ્વચિત્તે જનચિત્તે જે ધીમંત, બીજે વર્યું તે જર વ્યર્થ જાય, એવું ગણે તો ઘરમાર્થ જાય, એવું ગણે તો ધર્માર્થ જાય. જો દેહ અને દ્રવ્ય બે નાશવંત છે, કાંઈ નક્કી નહીં, ક્યારે પૈસા ખૂટી પડે, ક્યારે શરીર મરી જાય. કે આવું સમજે ને એને બુદ્ધિશાળી કહેલા છે. ધર્મ સિવાય અન્ય બીજી જગ્યાએ વાપરેલું ધન એ બધું વ્યર્થ જાય છે. કે એમાં કાંઈ ધર્મ ન થાય. હે મોજ મજામાં કે લગ્નમાં કે વાપર્યું કે પૂનબૂન કાંઈ ન થાય, ગમે એટલું વાપરો ને એ કાંઈ નહીં, ગયું બધું. કાલે સ્વામી વાત કરતા ને લાલી લેખે, કાંઈ ના વરે એમાં સમજા ને, ઊંટીઓ લાલી લેખે કે લ્યો પૈસા તો ગયા, ઓલિયો શું કહેવાય દાગીના તો ગયા, પણ ઊંટીઓ લાલી લેખે કે લ્યો. સંસારની એક ઝાડ બરે છે, સમજા કે નહીં, એ લાય લાગી છે દુનિયામાં, એ બળ્યા કરે છે. પૈસા આપણી પાસે છે એ બળે જ છે, વ્યવહારમાં વપરાય છે. એમાંથી કાઢીને ધર્મ જેટલું કર્યું ને, ધર્મ દાન પૂન મંદિરો અર્થે, બ્રાહ્મણો અર્થે, ગાયો અર્થે, ધર્મ માટે જેટલું કર્યું એ બચાવી લીધું કહેવાય. બાકી તો હળગી ગયું, સમજી લેવાનું, ગયું બધું. વરે ઘણું જે વ્યવહાર માહી, ફૂલાય તે કષ્ટ ધરે ન કાંઈ. વ્યવહારમાં ખૂબ પૈસો થાય ને મનમાં ફૂલાય ગયો, આટલા પૈસા વાપર્યા ને આવો લગ્ન કર્યા ને ફૂલાય. પણ એને ધર્મને માટે કંઈક દેવું હોય ને તો 3 ગામનો તાવ આવે, સમજ્યા કે નહીં, ક્યાંક મંદિરોમાં દેવા હોય એ ન મને આવે. કેવું વહમું લાગે એને ધર્મને માટે પૈસો દેવો હોય તો. નેવાનું પાણી મોભે ચડાવવું હોય તો ચડે, વરસાદ આવ્યો નેવાનું પાણી મોભે કેમ ચડે, એવું એને વહમું લાગે. લ્યો, જનો ગણે છે જર જીવ માટે, માથા કપાવે બહુ દ્રવ્ય માટે. પૈસા માટે માણસો જીવે છે, પૈસા માટે માથા કપાવે છે. જો પુણ્ય કરવાની રુચિ થઈ તો એ જીવાતમાં ભાગ્યશાળી કહેવાય. નહીતર તો રણ સંગ્રામમાં માથા કપાવે છે, કેટલાક પહાડ ઉપર ચડીને શરીર ઝંપલાવે છે, મરે છે. એ બધું કરવું સહેલું છે ભાઈ, પણ સત્સંગ કે સંસ્કાર વગર ધર્મને માટે પૈસો દેવો ને બહુ અઘરો પડે જીવને. હો
દુઃખે કરી મેળવી આજ દામ, જાણે પડે કોઈક કાળ કામ. હે બહુ દ્રવ્ય ભેળું કર્યું હોય કે દુષ્કાળ પડશે તો કામ આવશે. દુષ્કાળ પડે કે ન પડે પોતાનું કાળા કાળ પડી જાય. પૈસા અચરા હોય ને લોભી માણસ વાપરે નહીં અમરું હોય, કમાય જ કરે હો, ન ખાય ન ખાવા દે, પછી બધું જાય. અંતે બધું એ પડ્યું રહે છે, તે લૂંટનારા જન લૂંટી લેશે. પડ્યું રહેવાનું છે આ લોકમાં. દૈવી જીવાત્મા હોય એ પુણ્યને અર્થે વાપર્યું એટલું દ્રવ્ય એનું ખરું. એટલે હતા ને શું કહેવાય, મારે ન્યાલકરણ નામ રાખ્યું, નામ શું, આંબા શ્રેષ્ઠ, ગઢાડી ગામના. લ્યો મારે જ પૂછ્યું પૈસા કેટલા આવે કે, તો ધર્મને અર્થે વાપર્યા હતા ને એટલા બતાવ્યા. છોકરા કેટલા, 4 હતા, તો કે 2 જ છે કે. બીજા હરિભગત કે 2 નથી 4 કે ખોટું બોલે રાખે. ખોટું કાંઈ નથી બોલતો કે 2 સત્સંગ કરે છે, 2 તો કોસંગી. એ મારાને કહેવાય કે મરીને જમપુરી જશે કે લ્યો. હા ચોખ્ખી વાત. પૈસા હરિભગત કેટલા પડ્યા એની પાસે કે, જો કે પડ્યા શું કામ નાખે, લ્યો વાપરે એ કામ નાખે. બોલે સમજણ એવી. એમ જેની બુદ્ધિ પવિત્ર થાય એને પુણ્ય માટે પૈસા વાપરવાની ઈચ્છા થાય. નાણું જ સંસારી જનોનું નૂર, નાણું જ તે જીવન છે જરૂર. તે વાવરીને શુભ કામ કીધું, પોતાનું તે જીવત દાન દીધું. નૂર એટલે શું, એક મહત્વની વસ્તુ. સંસારીનું દ્રવ્ય છે એ જ મેન વસ્તુ છે. નાણું છે એ જીવન છે, એનું બી શું છે, દ્રવ્ય છે એ જીવન છે. પણ એ દ્રવ્ય વાપરીને શુભ કામ જેણે કીધું એણે જાણે પોતાનું જીવતનું દાન દીધું, જીવનનું દાન આપી દીધું. એટલે રામચંદ્રજીને ધન્યવાદ આપ્યા, પણ એની ઘરવાળા હતા ને એની સમજણ એવી જ હતી. હો સતી અમરત બાઈ, ધન્ય તે તો ગણાઈ, પતિ તણી સુગુણાઈ, સૌથી સારી જણાઈ. હરિસદન સુકાજે, આપ્યું નાણું એણે, પરમ પદનું ભાતું, તે કરી લીધું તેણે. ધન્ય છે એના ઘરના રામચંદ્રના પતિના ગુણે અને પતિની જેવી ઈચ્છા. નહીં તો ઘણા બૈરા ના પાડે, નથી કરવું, જાઓ કે લ્યો સમજા ને, ધણીનું કાંઈ હાલે નહીં. આજે નથી હાલતું. આજના જમાનામાં કેટલા પુરુષોનું કાંઈ હાલતું નથી. લ્યો પુરુષની ઈચ્છા, બાપની ઈચ્છા હોય છોકરાને ગુજરાતી ભણાવવાની, એના બૈરા કે નહીં ઇંગ્લિશ ભણાવીએ. લ્યો હવે ખર્ચા ઓને કરવા પડે, સમજા કે ફી મોઘી ઓને ભરવી, બૈરાને કાંઈ હોય નહીં. એ તો ઘરમાં પડ્યા હોય કે નહીં મારા છોકરાને ઇંગ્લિશ જ ભણાવો, તો ભાયડાનું કાંઈ ના હાલે, બોલો ઇંગ્લિશ મૂકવો જવું પડે એને. ન ઈચ્છા હોય તોય એને ખબર નથી. પણ અમે નડિયાદ જમણા ગયા હતા, કહેતા હતા સ્વામી કે બૈરાનું હાલે ઘરમાં, એને ઈચ્છા હોય તો કરે, આપણું કંઈ હાલે નહીં કે નહીં. એવું બધું છે દુનિયામાં. હરિસદન સુકાજે, આપ્યું નાણું એણે. રામચંદ્રભાઈ અને એના ઘરના અમૃતબા હરિસદન એટલે ભગવાનનું મંદિર, એને માટે પૈસા આપ્યા. પરમ પદનું એણે ભાતું કરી લીધું. લ્યો એવું જબરું એણે કામ કરી લીધું. આજની કથા હવે અહીંયા કને આપણે પૂર્ણ કરીએ ભક્તજનો. બહુ સરસ કથા છે. પ્રતિષ્ઠાનું કરી પૂરું કામ, આવ્યા આચાર્ય વડતાલ ધામ. સભા નિત્ય સજીને બિરાજે, જેમાં પ્રગટ પ્રભુ હોય આજે. દરરોજ સભા થતી વડતાલમાં, તો પાછળ મોટો સભા મંડપ છે. આજે પણ સભાઓ સરસ થાય છે. તો રઘુવીરજી મહારાજની હાજરીમાં સભાઓ થાય. જેમ મહારાજ સભાઓ ભરતા એમને કથા વાર્તા સત્સંગ બધું થતું હતું. પ્રતિષ્ઠા કરીને આવી ગયા અહીંયા કને વડતાલમાં સત્સંગ કરે છે. તો ભૂમાનંદ સ્વામી કે એ કથા તમને સાંભળવી તો એ પણ કથા મેં તમને કહી. ગુરુ રઘુવીરજી કૃપા કરીને, વટપુરમાં સહસંત વિચરીને, જન સુખ દરમાં હરિની જેહ, છબી પધરાવી કથા સુણાવી તે.
રઘુવીરજી મહારાજ કૃપા કરી વડોદરા પધાર્યા અને ત્યાં પંચરત્નનો ગુટકો મહારાજે પ્રસાદીનો આપ્યો તો એ પધરાવ્યો અને લક્ષ્મીનારાયણ દેવ પણ પધરાવ્યા. એ કથા પણ આપણે સાંભળી. હવે પછીની કથા શું આવશે એ હરિને ખબર. ભગવાન આપણે જ્યારે કરાવશે ત્યારે સાંભળશું. પણ આજે અહીંયા કને બરાબર 10મો કળશ અને 11મો વિશ્રામ, એની અંતે કથાને વિરામ. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरि लीलामूर्ते दशम कलशे भूमानंद मुनीन्द्र वागजे भाई संवादे वटपुरे देव प्रतिष्ठा निरूपण नामा एकादशो विश्राम सहजानंद स्वामी महाराजनी जय. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.